चौथी साउथ गुजरात पैरा सीटिंग वॉलीबॉल चैंपियनशिप सूरत पाल के गोकुल चंद्र माझी हवेली के प्रांगण में दिव्यांग स्त्री पुरुषों ने भाग लिया। कार्यक्रम के स्पॉन्सर दी सूरत डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक लिमिटेड, ईबी टाइमलेस लक्सरी सिल्वर ज्वेलरी, श्री जी केटर्स, श्री सूरत पीपुल्स कोऑपरेटिव बैंक। नमस्कार, मैं रामलखन सहारे सूरत भूमि में आप सभी दर्शक मित्रों का तहे दिलों से हार्दिक स्वागत है। मित्रों, आपको बताते चले कि हम इस समय मौजूद हूँ श्री गोकुल चंद्र माझी हवेली पाल में सूरत शहर के, जहां आपको बता देना चाहते हैं फोर्थ साउथ गुजरात पैरा सीटिंग वॉलीबॉल चैंपियनशिप 2026 का यहां पर आयोजन किया गया है, जिसमें आपको बता देना चाहते हैं कि बड़ौदा, सूरत, तापी और डांग जिला के महिला और पुरुषों ने इस वॉलीबॉल में भाग लिया है। और आपको बताते चलें कि जहां एक तरफ जिन लोगों के शरीर स्वस्थ हैं, सुरक्षित हैं और जो विकलांग नहीं है उनके चैंपियनशिप होते हैं तो होते ही हैं, लेकिन यहाँ पर जो कारनामा और जो कार्यक्रम जो कर्ब दिखाया है विकलांग दिव्यांग लोगों ने, वो एक तारीफ के काबिल है। तो चलिए हम आपको पूरे कार्यक्रम की झलक दिखाने का हम प्रयास करते हैं। तो उम्मीद करते हैं आपको यह कार्यक्रम पसंद आएगा। મનુષ્યનો જન્મ શું કામ થાય છે? આજે ડાંગથી પત્રકાર આપ્યો એ બદલ તમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ફરી વખત ભાઈઓ બહેનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, મહેમાનો પણ મન મૂકીને આપણી વચ્ચે સમય આપીને આપણી વચ્ચે આવ્યા છે, તો તેમને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ, કારણ કે આપશ્રીના સાથ आनंद नहीं उठा पाए। 11 पॉइंट जोड़ दिया और ये रोमांचक मैच देखने के लिए दूर दूर से लोग आए। तालियां कम बज रही है, उत्साह बढ़ाइए खिलाड़ियों का। बहुत बढ़िया सी, बहुत ही अच्छा खाता खोला। सर्विस चुके, अपना खाता खोला अपनी टीम के लिए। जोरदार तालियां, बहुत ही अच्छा। यहाँ पे सर्विस ब्रेयर અને બે है ना, ओके। और यहाँ पे हवा में उठाकर, लेकिन सेम सर्विस सेम स्कोर। મંદિરના દર્શને જો કોઈ ભાવિક ભક્તો આવતા હોય અને દિવ્યાંગોના જીવનમાં ઉપસ્થિત છે, મહેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો મહેશભાઈ કેવું લાગે છે? ગુડ સર્વિસ કરવા માટે જ્યારે ભગવાન આપણને આ પૃથ્વી પર મોકલે ને, ત્યારે આનથી રોડવે એકેય ના હોઈ શકે। ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર। સરસ મજાની આપણી મેચ ચાલી રહી છે, તો દરેક ખેલાડીઓ માટે મને એક સરસ મજાની શાયરી યાદ આવી। ચાંદભાઈ, સરસ મજાની શાયરી યાદ આવી। આનંદ બતાવીએ મિત્રો, આ નાનું મોટું આયોજન નથી। જ્યારે કોઈને આપવું હોય ને ત્યારે છાતી 36 ની જોઈએ। અહીંયા મહેમાનોને જાણ નહીં હોય તો જાણ કરું કે ઘણા બધા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપશ્રીને પરત આપે એવી હું પ્રાર્થના કરું છું। અને હોય ને સાહેબ, ત્યારે કઈ જ ના ઘટે। એક વ્યક્તિ 501 રૂપિયા પ્રાપ્ત થાય છે ને, એવા વૈષ્ણવજનને સાહેબ હું સતત વંદન કરું કે આપવાની હે ને, જ્યારે કોઈને આપીએ ને ત્યારે એની આંતરડી જે ઠરે એની આંતરથી આશીર્વાદ મળે ને સાહેબ। એ કદાચ તમે 4 ધામ કરો ખેલાડીઓનો છે, કારણ કે ઘણા બધા વિઘ્નો આવતા હોય। એક વૈષ્ણવ અમે ફિઝિકલી હેન્ડીકેપ લોકો માટે જ અમે વાપરવાના છે, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।
ભાઈ વાઘાણીનો પણ સન્માન કરે, સ્વાગત કરે. શકલને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. 12 પોઈન્ટ. મસ્ત માર ઈજી બોલાય. એનો પાડી લેતો. અરે વાહ. સુરત 18, ડાંગ 11. સુરત વિન. હેલો, હવે પછીની મેચ, હવે પછી ટોસ. ખરેખર જબરદસ્ત મુકાબલો. સિટિંગ વોલીબોલ મેચ. એક મિનિટ દૂર જરાક દૂર થઈ જાઓ. રાઉન્ડ આવી જાઓ, એક સાઈડ પર થઈ જાઓ, કોઈ બી એક સાઈડ. સુરત સુરત ટીમ લેડીઝ કેપ્ટન વિનર ધ ટોસ એન્ડ ડિસાઇડ ટુ. અમારા કેપ્ટનને રન ન કરવા. ગુલાબબેન, તમે શું સિલેક્ટ કર્યું, સર્વિસ કે ગ્રાઉન્ડ? કેમ અલગ કેમ છે સાહેબ આજે? દરેક બાબર સાહેબ કેવું લાગે છે સાહેબ? નહીં, બધાને મહેશ કાકાએ બધાને કીધું. યોગેશભાઈ, જ્યારે આ પરિવારમાં પપ્પા બોલો, પણ જ્યારે આ સુદામા કહેતો હોય ને સાહેબ, ત્યારે ના નહીં પડવાની. કેવું લાગે? કેટલા સમયથી તમે આ બધા રહે છો? જય શ્રી કૃષ્ણ. કેવું લાગે છે સર? હું મહેશભાઈ જો છેલ્લા 5-7 વર્ષ આ સંસ્થામાં જોડાયેલો છું. અમે બધા જ છે આપણે સંસ્થામાં. એવું પણ નથી, દરેક ટુર્નામેન્ટ થાય છે ને જ્યાં પણ થતી હોય છે, ટુર્નામેન્ટ હોય કે આ હોય, ખરે પગે સેવા આપી રહ્યા છે.
પ્લસ આ લોકો જેની રમત રમી રહ્યા છે અલગ પ્રકારના જે ખેલાડીઓ રમે છે ક્રિકેટની હોય કે મારી પહેલા બધા મહાનુભાવોએ કીધું જ છે કે અહીંયા વ્યવસ્થા આજે જે તમે સુદામાની ભૂમિકા અગર એ જાહેરાત થાય તો બધા જ આપણે ને અહીંયા એના અંદર બધા ભાગ લો અને તમે લોકો તો છો જ કે તમે લોકો પરેશભાઈ અને પેલા પરેશભાઈ બંનેની ક્યાં ગયા? હા, સૌથી મહત્વની વાત તો એ છે કે આજે લેડીઝ ટીમ 5 છે અને છોકરાઓની ટીમ 4 છે. તો હવે જો પ્રભુત્વ ક્યાં વધી રહ્યું છે, મહિલાઓનું પ્રભુત્વ દરેક જગ્યાએ વધી રહ્યું છે, એના માટે તાળીયા. આપણું નામ પર છે? નમસ્કાર, મારું નામ અંકિત મોદી છે. હું અહીં કાર્યક્રમ વિશે જણાવો. આજે ચતુર્થ એટલે ચોથી દક્ષિણ ગુજરાત સિટિંગ વોલીબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા સુરત ખાતે પાલ હવેલીમાં. એમના ઓર્ગેનાઇઝર પેરા સ્પોર્ટ્સ એસોસિએશન, ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ અને પેરા સ્પોર્ટ્સ એકેડમી અંતર્ગત આ આખી ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવેલું છે, જેની અંદર ધ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, પછી ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો સ્પોન્સરશિપ રહેલી છે અને સાથે જ EV જ્વેલર્સ એમના તરફથી આપણને મોમેન્ટો અને જે પાર્ટિસિપન્ટ્સ છે અને જે વિનર્સ છે એ લોકોને ટ્રોફી સ્પોન્સરશિપ કરવામાં આવેલી છે. તે ઉપરાંત શ્રીજી કેટરિંગ તરફથી આપણને નાસ્તા અને ડિનરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી છે. કુલ કેટલા પાર્ટિસિપેન્ટો આજે ભાગ લીધું છે અને ક્યાંથી આવ્યા છે લોકો? આ ગુજરાતમાં બરોડા, નવસારી અને સુરત તેમજ તાપી, ડાંગ જિલ્લામાંથી પણ ભાઈઓ અને બહેનો, અને સરપ્રાઇઝિંગ વાત એ છે અમારા માટે કે બહેનોની 5 ટીમ આવેલી છે અને ભાઈઓની 4 ટીમ આવેલી છે. દરેક ટીમમાં 11 ખેલાડીઓ, એમના મેનેજર અને એસ્કોર્ટ એમ કરીને 13 થી 14 જણા આ લોકો અહીંયા આજે पार्टिसिपेट કરી રહ્યા છે. नमस्कार, मेरा नाम अंकित मोदी है. मैं द सोसाइटी फॉर फिज़िकली हैंडीकैप सूरत पैरा एसोसिएशन का ट्रस्टी हूँ और आज यहाँ पे 4th साउथ गुजरात सिटिंग वॉलीबॉल चैम्पियनशिप का कार्यक्रम ऑर्गेनाइज किया गया है पाल सूरत हवेली खाते. और यहाँ पे जो है द सूरत डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक, सूरत पीपल्स बैंक का की स्पॉन्सरशिप रही है. इसमें SV ज्वेलर्स की तरफ से हमें मोमेंटो और ट्रॉफ़ी स्पॉन्सर्स किए गए हैं और जो फूड की फैसिलिटी है श्रीजी कैटरिंग की तरफ से दी गई हैं. और आज का जो टूर्नामेंट है उसके अंदर सूरत, बरोड़ा, नवसारी, डांग, तापी से फीमेल और मेल ऐसे करके हमारे यहाँ पे 4 मेल और 5 फीमेल की टीम आई हैं. हर एक टीम के अंदर 11 प्लेयर्स, उनके साथ उनके मैनेजर्स और उनके जो एस्कॉर्ट्स हैं वो भी साथ में आए हुए हैं. और जो SPH और पैरा स्पोर्ट्स एसोसिएशन की बात करें तो इसके अंदर स्विमिंग, चेस, बाद में एथलेटिक्स की ऐसे टोटल 23 गेम्स हम ट्रेनिंग 23 गेम्स के बारे में हम ट्रेनिंग प्रोवाइड करते हैं, जिसके लिए हम जो है एवरी संडे को है अलग अलग सूरत में अलग अलग स्टेडियम में वहाँ पे उनको ट्रेनिंग फ्री ऑफ कॉस्ट कराई जाती है. ગુલાબબેન, આપણું નામ પર છે? મારું નામ ગુલાબબેન શાહ કિરીટ કુમાર છે. હું વોલીબોલની કેપ્ટન છું, ગુજરાતની નેશનલ પ્લેયર છું. આજે ટુર્નામેન્ટ રાખેલી છે. આજે ટુર્નામેન્ટ રાખેલું છે, કેવા પ્રકારના લોકોને રાખવામાં આવ્યું છે? દિવ્યાંગોને. ક્યાંથી આવ્યા છે અને કેટલી ટીમો આ પાર્ટિસિપેટ કર્યા છે આ કાર્યક્રમમાં? ટુર્નામેન્ટ રાખેલી છે શું કે ડાંગ, વડોદરા, પછી નવસારી, વલસાડ, ત્યાંથી ભાઈઓ બહેનોની વોલીબોલની ટુર્નામેન્ટ રાખેલી છે. ત્યાંથી આવેલા છે બધાય ને દિવ્યાંગોની છે. એકવાર જોયો તો ખ્યાલ આવે કે કેવી રીતે રમતા હોય. નોર્મલ લોકો તો શું કે રમી શકે, પણ અમે લોકો રમીએ ને તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે દિવ્યાંગ હોવા છતાંય કેવી રીતે રમવું, કેટલું અઘરું છે, કેટલું ને એમાંય લેડીઝને તો કેટલું અઘરું છે કે ઘર પરિવાર બધું સાચવવું ને રમવું ને એ પછી બહારે જઈને રમવા જવું, નેશનલ ઇન્ટરનેશનલ સુધી પહોંચવું બહુ પ્રોબ્લેમ પડતી હોય છે. પરિવારનો સાથ સહકાર ના મળતો હોય છતાં લેડીઝો બહાર આવતી હોય છે. જે પાર્ટિસિપેટો પરફોર્મન્સ સારી રીતે કરી રહ્યા છે તો એમની પાછળ પ્રશિક્ષણ કરવામાં આવતા હશે, તો પ્રશિક્ષણ કોણ આપતા છે? આનંદભાઈ શાહ આપે છે, મહેશ કાકા આપે છે, અમારી સંસ્થા આપે છે.
અને સરકાર તરફથી કઈ સહયોગ આપવામાં આવી રહ્યા જે છે? સરકાર તરફથી ખેલ મહાકુંભમાં થાય એમાં આપવાનો રહે છે, પણ આ તો અમારી પર્સનલ ટુર્નામેન્ટ હતી, દાતા થ્રુ હતી, અમારા આનંદભાઈ શાહ તરફથી હતી. કોઈ અત્યારે સરકાર દ્વારા કોઈ આપવામાં આવેલી નથી. આયોજક દ્વારા આપણને સરસ મજાનું સિટિંગ વોલીબોલ માં સહકાર પ્રાપ્ત થયો છે. જે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, આનાથી વિશેષ સૌભાગ્ય કોને કહેવાય? એને જે સંતો છે એ હંમેશા ભગવાને કીધેલા રાહ પર કાર્ય કરતા હોય છે, ભગવાનનું કાર્ય કરતા હોય, ભગવાનને ગમે તેવું કાર્ય કરતા હોય. અને એમના કોઈ જમવાનું બાકી હોય તો ફટાફટ આપણે ત્યાં મોકલી દઈશું, કારણ કે ભોજનનું કાઉન્ટર આપણે ક્લોઝ કરીએ છીએ. અત્યારે મારે રમવાનું હતું એટલે ઓછું ખાઈ સારું. ધર્મપત્ની હે ને, તડકો હોય, એટલી બધી ગરમી હોય, નીચે બેસી પણ ન શકાય, અને એના ધર્મપત્ની ઓકે. જો આ વસ્તુ દિવસે રાખ્યું હોત તો તમે દૂરથી આવે તમને એટલી ગાળો દેતે ને અમને. પણ આ દિવસે તાપમાન વધારે હોય, આપણું જે બેક સાઈડ હોય બેસવાની, એ રમવું એ પણ આપણા માટે એક કોણ કોણ ગાય? તાપી તાપી ધીશની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વલ્લભ કુલભૂષણ પૂજ્યપાદ ગોસ્વામી 108 કન્યા વલ્લભપુર અહીંયા શ્રમ લઈને અહીંયા તમારે કારણ કે રોમાંચક મેચ ભાઈઓની અને બહેનોની, આની પછી ફાઇનલ છે, તો બહુ જ રોમાંચક આજે થતો હશે, હે ને સર? તો ખૂબ ખૂબ આભાર તમારો કે આવી પવિત્ર જગ્યામાં પણ પવિત્ર કાર્ય કરવા માટેની પરમિશન આપી. તો તમારો ખરેખર વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે અમને આપના આંગણે બોલાવ્યા, અને આજુબાજુ ભગવાનમય માહોલ હોય, દેવી માહોલ હોય છે. તો કે મનુષ્ય જીવન આપણને કોણ કહે છે કેમ મળ્યો છે? સત્કર્મ કરવા. સરસ. તો મનુષ્યનો જન્મ આપણને મહાન કાર્ય કરવા માટે કર્યો છે, એને ગુરુજી. તો એ મહાન કાર્ય શીખવાડે, સમાજ શીખવાડે એવા દેવ ખરેખર ગુરુજીના હાથે આનાથી મોટું સન્માન થતું હોય તો આનાથી મોટું રોડું. અધીશ કી જય, અધીશની. ફરી એક જ સાથે બોલો, વલ્લભા અધીશની જય. પરેશભાઈ જે જે કે વાંધો નહીં. ખરેખર આજે કાર્યમાં આની પહેલા અમને લોકોને આમંત્રણ આપ્યું હતું જ્યારે આ સ્વિમિંગનું કોમ્પિટિશન હતું, અને ત્યારે અમે તો પહેલી વખત, કારણ કે આ વસ્તુ એવી છે કે જે કદાચ કોઈ પેલા પબ્લિસિટી માટે નથી થતી, પણ એક સાચી સેવા માટે થાય છે. અને એની પહેલાં ગોવિંદ બાવાને એ લોકો પધાર્યા હતા એક વખત, પણ એ દિવસ હું જ્યારે આવ્યો સ્વિમિંગમાં ત્યારે ખરેખર ખૂબ પ્રભાવિત થયો, અને હજી પણ મારે પેલી રબર ગર્લ પણ ભૂલાતી નથી. અને પેલા હાથ વગરના એક વ્યક્તિ કરી રહ્યા હતા આખું,
હા, એ સ્વિમિંગ આખું તરીને બધા માટે દિવ્યાંગ અને સ્પેશિયલી એબલ્ડ. તો એ વર્ડ પહેલા અમને લાગતું કે વર્ડ ચેન્જ કરવાની શું જરૂર છે, પહેલા બીજો વર્ડ હતો, હવે આ સ્પેશિયલી એબલ્ડ કે દિવ્યાંગ આવ્યું છે. તો હવે અમને ખબર પડે છે 2 વખતથી આ લોકોને જોઈ રહ્યા છે ને ખરેખર આ લોકો દિવ્યાંગ જ છે બધા, ખ્યાલ આવે ને? કારણ કે એટલી સ્પેશિયલ એબિલિટી આપી છે એમને કે નોર્મલ વ્યક્તિ આ રીતે ન કરી શકે, આટલું મનોબળ હોતું જ નથી એ લોકોને. અને બાબા તો હમણાં પધાર્યા ને, અમે લોકો સાંજે બહાર નીકળ્યા, હું તો ત્યારે આવ્યો હતો ને, એ લોકોના ઉમર ઉત્સાહ જોયા હતા. આજે બાબા પણ એ કે અમને એમ થયું કે જો હસવાનું અને ખુશ રહેવાનું તો આ લોકો છે એમ. અમને તો લાગ્યું કે ભાઈ આ ચાલો ઠાકોરજીએ પસંદ કરેલી ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે જ, પણ આજે આ લોકો બધા અહીંયા આવ્યા અને આ ભૂમિમાં રહ્યા, આ રીતે કર્યું તો ત્યાંની પવિત્રતામાં વધારો જ કર્યો છે આ લોકોએ. એટલે ખૂબ ખુશી છે. એટલે બસ આ રીતે જે પણ આપણાથી બની શકે આપણે સમાજ માટે અને બીજા લોકો માટે કરતા રહીએ. તો અમે પણ આમને જ્યારે ઉપરથી જોતા હતા તો ખરેખર આ લોકોને જોઈને એ જ લાગે કે એટલે જે માણસ દુઃખી રહેવા માંગતો હોય એને કોઈ દુઃખમાંથી કાઢી શકતો નથી, અને જે સુખી રહેવા માંગતું હોય એને કોઈ દુઃખ આપી શકતું નથી. ખ્યાલ આવ્યો ને? તો આ લોકો હંમેશા સુખી રહેવા માંગે છે, એટલે આ લોકોને ક્યારેય કોઈ પણ દુઃખ નડશે નહીં. અને આ લોકોનું મનોબળ જેવું છે એવું નોર્મલ ઇન્સાનનું પણ નહીં હોય, નોર્મલ વ્યક્તિનું પણ ન હોય. આ લોકો જેવી રીતે આગળ પાછળ મૂવ કરીને આ લોકો આ પરિસ્થિતિમાં પણ રમે છે, તો આ લોકોની ઉર્જા કેટલી હશે આપણે વિચારી શકીએ. અને આ લોકોને આ ઉર્જા ભગવાન જ પ્રદાન કરી રહ્યા છે, એમની કૃપાથી બધું છે. તો ભાઈઓ ફટાફટ આવી જશે, અને દરેક ખેલાડીઓને વિનંતી કરીશ કે ગ્રાઉન્ડ ઉપર ગોકુલ કે ચંદ્ર કી જય. શ્રી નાવને આપ્યા છે, ઉપર વાત કરીએ આપણે. સર હવે જય બોલાવો. શ્રી ગોકુલ કે ચંદ્ર કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી કનૈયાલાલ પ્યારે કી જય. શ્રી